તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ ગુડ મોર્નિંગ બધાને. તમારા બધાનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મારા એક યુટ્યુબ ચેનલમાં. અત્યારે પાણી ચાલુ છે ભાઈ, આ ઘઉંમાં પાણી ચાલુ છે. બસ આ છેલ્લું ઘઉંમાં પાણી પાવાનું છે. હવે ઘઉંમાં પાણી પાવાનું નથી, એટલે હવે પછીના ઘઉં છે એ બધા હવે ઘઉંમાં પાણી મૂકી દેવાનું બંધ કરી દેવાનું છે. આ છેલ્લું પાણી પીવે છે ઘઉંમાં. જો આ ઘઉંમાં પાણી જાય છે એમથી અત્યારે આ છેલ્લું પાણી અહીંથી બધામાં પાઈ દઈએ એટલે હવે ઘઉં પૂરા. હવે ઘઉંને પાણી દેવાનું નથી ભાઈ. તો હેલો ગાઈઝ, આ છે બધું વાવી દીધું છે. આ જો બધું વાવી દીધું. કાલે ઠેસર આવેલું હતું એટલે બધું વવાઈ ગયું છે. બધું ભાઈ વાવી દીધું છે. આ ભાગમાં સિંગ છે, ઓલા સિંગ આ ભાગમાં બાજરી કરેલી છે, અને આ ભાગમાં છે ઝાડ કરેલું છે. ઝાડ દોડા બે આવી ગયેલું છે. બધું વાવી દીધું છે. કેમ કે વિડીયો ઉતારવાનો સમય નહોતો મળ્યો, કેમ કે મહેમાન આવી ગયેલા હતા અને હારે આવેલું તો ઠેસર આવ્યું હતું, એટલે વાવણી આવેલો હતો ટ્રેક્ટરનો, એટલે વિડીયો ઉતારવાનો સમય ન મળ્યો. એટલે વિડીયો ભાઈ ઉતારવો નથી. અત્યારે તો ભાઈ બતાવી દઉં છું, હું આ બધું ઉતારી લીધેલું છે. તો ફાઇનલી ગાઈસ તુવેર કાઢી નાખી છે, અને આ છે હલર. આ હલર જે આવીના છે ભાઈ, કેમ કે એ હાથ લેવા આવવાના છે હલર. કાલ ભાઈ થઈ ગયું મોડું. અને આ બધું છે ભાઈ તુવેર ભાઈ. કાલ છે ને ભાઈ 6 વાગી ગયા કાઢતા કાઢતા આવ્યા, 5 વાગે આવ્યા થાય. એટલે ભાઈ આ બધું છે તુવેર. આ છે તુવેર. આ છે 2 પ્રકારની તુવેર છે. આ ઢીગલો છે એ અમારો ઘરનો ઢીગલો છે, અમારે ખુદનું બિયારણ છે. અને આ ઢીગલો છે એ બહારનો છે, બહારનું બિયારણ છે. મતલબમાં છે મતલબમાં બે એક જ તુવેર, પણ બે અલગ અલગ ભાવ છે. તો અત્યારે ભાઈ વાગી ગયેલા છે 2 વાગેલા છે, અને તડકો ભાઈ બહુ છે. એમ કે ભાઈ તડકો છે, જોઈ દો ભાઈ, તડકો કાળા કલરનો છે ભાઈ. તોય પણ ભાઈ પાણી વાળવું પડે છે ભાઈ, કેમ કે ભાઈ ખેડૂત છે ને, એટલે ભાઈ આ બધું પાવાનું બાકી છે. જોઈ દો ભાઈ, રાત શું કે દિવસ શું ને એ આ ખેડૂત ભાઈ કાંઈ જોતો નથી ભાઈ. બસ ફક્ત ને ફક્ત પાણી અને મોલત જ, બીજું કાંઈ નહીં ભાઈ. ભાઈ ખેડૂત થાય ને ફક્ત વધારે એમાં ફાયદો થાય ને એ ભાઈ જોતો હોય છે ખેડૂત. બીજું કાંઈ જોતો નથી. જોઈ જવો આ અત્યારે પાણી ચાલુ છે. 2 વાગી ગયા છે. તડકો ભાઈ જોરદાર છે, કેમ કે ભાઈ હવે ધીમે ધીમે ભાઈ તડકા ચાલુ થાય છે. એટલે ભાઈ જોઈ જવો ભાઈ, કાપ બહુ તડકો છે, તોય ભાઈ પાણી વાળવું પડે છે. જોઈ જવો ભાઈ, આવી રીતે ભાઈ પાણી વાળવું પડશે. અમે બધું ફાઇનલી ગાઈઝ પાણી ચાલુ કરી દીધું છે. આ બધું પાવાનું ચાલુ છે. જોઈ જવો આ થઈ એટલું જ, એટલે 2 3 4 5 કેરા પીધા છે. કેમ કે મોટર ચાલુ કરી ભાઈ 10 11 12 વાગી ગયા. આમ તો 12 વાગે ચાલુ કરી, 12 વાગ્યા સુધી ભાઈ ઘઉંમાં પાણી ચાલુ હતું, એટલે ઘઉંમાંથી પાણી સીધું આમાં મૂકવામાં આવ્યું છે. આ છે અત્યારે કેરા પીએ છે. અને આ હાથમાં તમે જોવો છો, આ મારા હાથમાં છે ભાઈ ખંપાળી છે. કેમ કે પાણી જ્યારે એક બાજુ હાલતું હોય ને ત્યારે ભાઈ આ ખંપાળીની મદદથી જ ભાઈ આ સરખું પાણી કરવામાં આવે છે. આનથી જ ભાઈ, કેમ કે આ ભાઈ સરખી રીતે થાય છે આનાથી પાણી. એટલે ભાઈ એક બાજુ પાણી ભાગે નહીં, એક આખા હરિયામાં પાણી હાલ્યું આવે છે. તો ભાઈ આવી રીતે પાણી એટલું રીતે હાલ્યું આવે છે ભાઈ. જોઈ દો એ ભાઈ આનાથી જ મદદથી ભાઈ સરખું તો પાણી ભાઈ કરવામાં આવે છે આનાથી જ. અને જ્યારે પાણી એક બાજુ ભાગે ને ત્યારે ભાઈ આ ખંપાળી દ્વારા પાણી સરખું કરવામાં આવતું હોય છે. આ છે ભાઈ પાણી એક સરખું હાલ્યું આવે છે. જોઈ જવો તમે. અને આ બધાય કેરા ભાઈ પાવાના બાકી છે. આજે જ પાણી ચાલુ કર્યું હતું ભાઈ. ઘઉંમાં પાણી ચાલુ હતું, ઘઉંમાંથી હવે સીધું ભાઈ આમાં લેવામાં આવ્યું છે પાણી. કેમ કે પીજું ભાઈ 2 3 દિવસથી ઘઉંમાં પાણી ચાલુ હતું, એટલે આ તે ભાઈ આ ઝારમાં પાણી મૂકવામાં આવ્યું. પેલું ભાઈ ઝારમાં મૂકવું છે, એક દી ઝારમાં મૂકશું, પછી પૈસા ઝાર, પછી ભાઈ બાજરીમાં મૂકવામાં આવશે હવે. તો ફાઇનલી ભાઈ ડોડા વાઢી નાખ્યા છે. આ છે ડોડા. અચ્છા ભાઈ અમેરિકન ડોડા નથી, આ ફક્ત હાથે ડોડા છે. જોઈ જવો એટલે ડોડા વાટી નાખ્યા છે. અને આ બધું ડોડા ઊભા રાખ્યા છે ને એ બીના રાખેલા છે, કેમ કે થોડું ઘણું બી સારું છે એટલે બીના રાખેલા છે. અને આને પકાવવા માટે રાખેલા છે. આ બધી કોળીઓ ભાઈ વેવી નાખવાની છે. બધી કોળીઓ ભાઈ લીધા છે માલને ખવડાવવા. જોઈ દો 5 કોળી પાડી દીધી, 4 કોળી પાડેલી છે. 1 2 3 ને 4 કોળી પાડી છે. કેમ કે ભાઈ સમય થઈ ગયો માલને નાખવાનો, અને હું થોડીક વાઢેલી હતી, એટલે હવે આ ડોડા વાઢી નાખ્યા છે. અને આ ડોડા ભાઈ બધે ભાઈ વેવવાના છે ભાઈ. ડોડાની હાઈટ જોવો છે ને, હેરડી જેવી છે ને ડોડાની હાઈટ ભાઈ.